નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી અદ્ભુત વસ્તુ વિશે જે તમારી જિંદગી બદલી શકે છે। કલ્પના કરો કે તમે 90 વર્ષના થઈ જાઓ અને તમારામાં હજુ પણ ઘોડા જેવી તાકાત હોય। તમને લાગે છે કે આ શક્ય છે? હા મિત્રો, આ ફક્ત શક્ય જ નથી પણ એકમાત્ર સરળ પણ છે। અને આજે હું તમને એક એવો ઘરેલું ઉપાય બતાવીશ જેમાં માત્ર 1 ચમચી ખાસ વસ્તુ લેવાની છે। પણ રૂકો, વિડિયો શરૂ કરતા પહેલા એક નાનો સવાલ છે। શું તમે 60 થી 70 વર્ષ પછી પણ યુવાન જેવું જીવન જીવવા માંગો છો? શું તમે થાક વગર એનર્જીથી ભરપૂર દિવસો જોઈએ છે? શું તમે બીમારીઓથી દૂર મજબૂત શરીર ઈચ્છો છો? જો હા, તો આ વિડિયો તમારા માટે જ છે। પણ મિત્રો, સીધા ઉપાય પર જતા પહેલા મારે તમને એક સાચી વાત કહેવી છે। એક વાત એવી છે જે તમને ચોંકાવી દેશે। આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા દાદા દાદી, નાના નાની કેવી રીતે 80 થી 90 વર્ષે પણ એટલા મજબૂત હતા? તેઓ સવારે વહેલા ઉઠતા, ખેતરમાં કામ કરતા, લાંબા સમય પર ચાલતા, અને આજે આપણે 40 વર્ષ પણ થાકી જઈએ છીએ। કારણ શું છે? કારણ એ છે કે તેમની પાસે પ્રકૃતિના રહસ્યો હતા। એવા સરળ ઘરેલું ઉપાયો હતા જે આધુનિક જીવનશૈલીએ આપણી પાસેથી છીનવી લીધા છે। અને આજે હું તમને તે જ રહસ્યો કહેવા જઈ રહ્યો છું। તો મિત્રો, આજના આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। મિત્રો, આજકાલ આપણે બધા એક સામાન્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ। શારીરિક નબળાઈ, જે સીડીઓ ચડતા પણ હાંફી જવાય, થાક અને ઉર્જાનો અભાવ, જેમાં સવારે ઉઠવાનું મન જ ન થાય, સાંધાઓમાં દુખાવો, ઘૂંટણ, કમર અને ખંભામાં સતત પીડા, ધ્યાન કેન્દ્રિત ન થાય, ભૂલી જવાની સમસ્યા, ઇમ્યુનિટી નબળી પડવી એટલે વારંવાર બીમાર પડવું। તમને પણ આવું થાય છે ને? જુઓ મિત્રો, આ બધું એક જ કારણથી થાય છે, આપણા શરીરમાં જરૂરી પોષક તત્વોનો અભાવ। મિત્રો, આજની વ્યસ્ત જિંદગીમાં આપણે શું ખાઈએ છીએ? પીઝા, બર્ગર અને પેકેટ બંધ ખોરાક। આમાં શું પોષણ હોય છે? મને યાદ છે, એક વખત એક 75 વર્ષના વૃદ્ધ માણસ મને મળ્યા। તેઓ દરરોજ 5 કિલોમીટર ચાલતા, બગીચામાં કામ કરતા, અને એમની આંખોમાં એક જ ચમક હતી જે મેં ઘણા યુવાનોમાં પણ નહોતી જોઈ। મેં તેમને પૂછ્યું, કાકા, તમારું રહસ્ય શું છે? તેઓ હસ્યા અને બોલ્યા, બેટા, પ્રકૃતિ જ આપણી સાચી દવા છે। હું રોજ સવારે 1 ચમચી। રૂકો, હું તમને સીધા જવાબ આપીશ, પણ પહેલા સમજવું જરૂરી છે કે આ 1 ચમચી વસ્તુ શા માટે અને કેવી રીતે કામ કરે છે। જુઓ મિત્રો, આપણું શરીર એક અદ્ભુત મશીન છે, પણ એક દરેક મશીનને સાચું બળતણ જોઈએ। આપણા શરીરનું બળતણ છે પ્રોટીન, જે માંસપેશીઓ માટે, વિટામિન્સ અને મિનરલ્સ, જે ઇમ્યુનિટી માટે, એન્ટીઓક્સિડન્ટ્સ, જે કોશિકાઓને બચાવવા માટે, અને હેલ્ધી ફેટ્સ, જે મગજ અને હૃદય માટે। અને આજે હું જે એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યો છું તેમાં આ બધું જ છે। તો મિત્રો, હવે આવી ગયા મુખ્ય મુદ્દા પર। તે 1 ચમચી વસ્તુ છે આમળાનો રસ મધ સાથે। હા, તમે સાચું સાંભળ્યું, આમળાનો રસ અને મધ, આ 2 સરળ વસ્તુઓ જે તમારા કિચનમાં જ મળી જશે। પણ રૂકો, આ માત્ર એક સામાન્ય ઉપાય નથી, આ એક પ્રાચીન આયુર્વેદિક રહસ્ય છે જેનો ઉપયોગ હજારો વર્ષોથી થાય છે। ચાલો સમજીએ કે આમળા શા માટે એટલો શક્તિશાળી છે। આમળાના ફાયદાની વાત કરીએ તો વિટામિન સી નો સાગર। એક આમળામાં 20 સંતરા જેટલું વિટામિન સી હોય છે। એન્ટી એજિંગ, કોશિકાઓને યુવાન રાખે છે। ઇમ્યુનિટી બૂસ્ટર, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે। પાચન સુધારે છે, જે પેટની બધી સમસ્યાઓ દૂર કરે છે। આંખો માટે ફાયદાકારક, જે દ્રષ્ટિ સુધારે છે। હાર્ટ માટે આશીર્વાદ, જે કોલેસ્ટ્રોલને ઘટાડે છે। ડાયાબિટીસ કંટ્રોલ કરે છે, જે બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે। વાળ અને ત્વચા માટે ચમકદાર અને સ્વસ્થ બનાવે છે। અને મધ એ પ્રકૃતિનું અમૃત છે। તેમાં છે નેચરલ એનર્જી, જે તાત્કાલિક શક્તિ આપે છે। એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો, જે ચેપને રોકે છે। એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી, જે સોજાને ઘટાડે છે અને ઊંઘ સુધારે છે। શાંત અને ઊંડી ઊંઘ આપે છે। મિત્રો, તમે વિચારી રહ્યા હશો, આટલી સરળ વસ્તુ ખરેખર કામ કરશે? મિત્રો, સત્ય આ છે કે સૌથી શક્તિશાળી ઉપાયો હંમેશા સરળ હોય છે। પ્રકૃતિએ આપણને બધું જ આપ્યું છે, ફક્ત આપણે તેનો સાચો ઉપયોગ કરવાનું ભૂલી ગયા છીએ। મિત્રો, ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ અમૃત કેવી રીતે બનાવવું। જરૂરી સામગ્રીની વાત કરીએ તો તાજા આમળા 4 થી 5 અથવા તો આમળાનો રસ 2 ચમચી લેવાનો છે। શુદ્ધ મધ 1 ચમચી, પાણીનો 1 ગ્લાસ, જે ઓપ્શનલ છે। બનાવવાની રીત જોઈએ તો મેથડ નંબર 1 છે તાજા આમળા સાથે।
આમળાને સારી રીતે ધોઈ લો, તેના ટુકડા કરો અને બી કાઢી નાખો. મિક્સરમાં આમળા અને થોડું પાણી નાખીને ગ્રાઇન્ડ કરો. સૂતા કપડામાં રસ ગાળી લો. 2 ચમચી આમળાના રસમાં 1 ચમચી મધ ઉમેરો. મેથડ નંબર 2 છે આમળા પાવડર સાથે. 1 ચમચી આમળા પાવડર લો, તેમાં 1 ચમચી મધ ભેળવો. થોડા ગરમ પાણીમાં ભેળવી લો. મિત્રો, એક વાત ખૂબ જ મહત્વની છે, મધને ક્યારેય ગરમ ન કરશો. આયુર્વેદ કહે છે કે ગરમ મધ ઝેર સમાન બને છે. હંમેશા ગરમ પાણી ઠંડુ થયા પછી જ મધ નાખવું. મિત્રો, હવે પ્રશ્ન થાય છે કે આ અમૃત ક્યારે લેવું? શ્રેષ્ઠ સવારે ખાલી પેટે લઈ શકાય. સમયની વાત કરીએ તો સૂર્યોદય પછીના 1 કલાકમાં અને ફ્રીક્વન્સીમાં દરરોજ 3 માસ સુધી લઈ શકાય. મિત્રો, હવે કેવી રીતે લેવું? સવારે ઉઠ્યા પછી બ્રશ કરો. 1 ગ્લાસ ગુનગુના પાણીમાં આમળા અને મધનું મિશ્રણ ભેળવો. ધીમે ધીમે પીવો, એક જ ઘૂંટે નહીં. 30 મિનિટ પછી કંઈ ખાવું. મિત્રો, મને એક 68 વર્ષના બહેન યાદ આવે છે, જેમણે આ ઉપાય 6 માસ સુધી કર્યો. તેમણે પોતાના શબ્દોમાં જોઈએ, મને 40 વર્ષ પછીથી ઘૂંટણમાં ખૂબ જ દુખાવો હતો. સીડીઓ ચડી નહોતી શકતી. ડોક્ટરોએ ઓપરેશનનું કહ્યું, પણ આમળા અને મધ શરૂ કર્યા પછી 3 મહિનામાં જ દુખાવો 70% ઓછો થયો. આજે હું સવારે 30 મિનિટ ચાલું છું. આ છે પ્રકૃતિની શક્તિ. હવે સમજીએ કે આ ઉપાય લીધા પછી તમારા શરીરમાં શું શું બદલાવ આવે છે. પ્રથમ અઠવાડિયામાં એનર્જી લેવલ વધશે. તમે વધુ તાજગી અનુભવશો. પાચન સુધરશે. કબજિયાત દૂર થશે. ઊંઘ સારી આવશે. ઊંડી અને શાંત ઊંઘ આવશે. બીજા અઠવાડિયામાં ત્વચામાં ચમક દેખાશે. ચહેરો તાજો લાગશે. સ્ટેમિના વધશે. થાક ઓછો લાગશે. માનસિક સ્પષ્ટતા થશે. કામમાં ફોકસ વધશે. પ્રથમ માસમાં શારીરિક બળ વધશે. સીડીઓ સરળતાથી ચડી શકાશે. સાંધાઓનો દુખાવો ઓછો થશે અને મોબિલિટી સુધરશે. ઇમ્યુનિટી મજબૂત બનશે. વારંવાર બીમાર પડવાનું બંધ થશે. 3 માસ પછી વાત કરીએ તો સંપૂર્ણ પરિવર્તન. લોકો તમારામાં ફેરફાર જોશે અને હૃદય સ્વસ્થ લાગશે. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત થશે. એન્ટી એજિંગ અસર, તમે યુવાન લાગશો. મિત્રો, મારો એક મિત્ર છે રમેશભાઈ, 55 વર્ષના. તેઓ હંમેશા થાકેલા રહેતા, બ્લડ પ્રેશર હાઈ, ડાયાબિટીસ બોર્ડરલાઇન. મેં તેમને આ ઉપાય કહ્યો. શરૂઆતમાં તો તેઓ હસ્યા, આટલી સરળ વસ્તુથી શું થશે? પણ 3 માસ પછી જ્યારે તેમને તેમના બ્લડ ટેસ્ટ કરાવ્યા તો ડોક્ટર પણ આશ્ચર્ય પામ્યા. બધા રિપોર્ટ નોર્મલ રેન્જમાં આવી ગયા. આજે રમેશભાઈ 60 વર્ષના છે અને તેઓ મને કહે છે, આમળા અને મધ મારું જીવન બદલી નાખ્યું છે. મિત્રો, જો કે આ બહુ સુરક્ષિત અને કુદરતી ઉપાય છે, તો પણ કેટલાક લોકોએ સાવચેતી જરૂર રાખવી જોઈએ. કોણ આ ઉપાય ન કરી શકે? તો મિત્રો, ગર્ભવતી મહિલાઓ. પેલા ડોક્ટરની સલાહ લેવી. 1 વર્ષથી નાના બાળકો, મધ આપવું નહીં. ગંભીર ડાયાબિટીસ વાળાએ ડોક્ટરની સલાહ સાથે જ લેવું. મધની એલર્જી તો વિકલ્પ શોધો. સાવચેતીની વાત કરીએ તો શુદ્ધ મધ જ વાપરવું. નકલી મધ નુકસાનકારક છે. તાજા આમળા વાપરો. જૂના આમળામાં વિટામિન સી ઓછું હોય છે. ખાલી પેટે જ લો. ખાધા પછી અસરકારક નથી અને નિયમિતતા રાખો. રોજ લેવાથી જ ફાયદો થાય છે. જુઓ મિત્રો, કોઈ પણ વસ્તુ અતિ ન કરશો. સાવધાની તે જ સદબુદ્ધિ. આપણા વડીલો કહેતા, તમારા શરીરને સાંભળો અને જો કશો અવનગમો લાગે તો તુરંત જ બંધ કરી ડોક્ટરને પૂછો. મિત્રો, આ ઉપાયને વધુ પાવરફુલ બનાવવા માટે હું તમને કેટલીક બોનસ ટીપ આપું છું. સુપર કોમ્બિનેશનની વાત કરીએ તો નંબર 1 છે આમળા, મધ અને આદુ. તાજા આમળાના રસમાં થોડો આદુનો રસ ભેળવો. ઠંડી ઉધરસમાં જબરદસ્ત ફાયદો થશે. ગળાના દુખાવામાં રાહત આપશે. નંબર 2 છે આમળા, મધ અને લીંબુ. સવારે 1 ચમચી આમળાનો રસ અને 1 ચમચી મધ, તેમાં અડધો લીંબુનો રસ ઉમેરો. વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ છે અને ચરબી ઓગાળવામાં મદદરૂપ થાય છે. નંબર 3 છે આમળા, મધ અને તુલસી. આમળાના રસમાં 4 થી 5 તુલસીના પાન પીસીને ભેળવો. શ્વાસ સંબંધી સમસ્યાઓમાં લાભ થશે અને એન્ટીવાયરલ ગુણધર્મો વધે છે. આ ઉપાય સાથે જો તમે આ વાતોનું પણ ધ્યાન રાખશો તો પરિણામ 10 ગણા વધશે. સવારની દિનચર્યા, સૂર્યોદય પહેલા ઉઠો, 15 થી 30 મિનિટ સુધી ચાલો અથવા તો યોગ કરો અને આમળા, મધ લો. હેલ્ધી નાસ્તો કરો. દાળ, રોટલી અને શાકભાજી. રાત્રિની દિનચર્યા, 10 વાગ્યા પહેલા સૂવું. સૂતા પહેલા 1 કલાક ફોન કે ટીવી બંધ. ગરમ દૂધ સાથે અડધી ચમચી હળદર લો. આહારની વાત કરીએ તો વધુ શાકભાજી અને ફળો. જંક ફૂડને ટાળો. દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવો અને સ્ટ્રેસ ફ્રી રહો. મિત્રો, હવે આવો કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ જોઈએ જે તમારા મનમાં જ હશે. સવાલ નંબર 1 છે, કેટલાક સમયમાં પરિણામ દેખાશે. મિત્રો, પ્રત્યેક શરીર અલગ હોય છે, પણ સામાન્ય રીતે 1-2 અઠવાડિયામાં એનર્જી લેવલ વધશે. 1 માસમાં સ્પષ્ટ ફેરફાર દેખાશે અને 3 માસમાં મોટા પરિણામ.
પરંતુ નિયમિતતા ફરજિયાત છે. સવાલ નંબર 2 છે, શું આમળા પાવડર વાપરી શકાય? હા, પરંતુ તાજા આમળા વધુ સારા. જો તાજા ન મળે તો ઓર્ગેનિક આમળા પાવડર લો. હવાબંધ ડબ્બામાં રાખો. 6 માસથી જૂનો ન વાપરો. સવાલ નંબર 3 છે, શું ડાયાબિટીસમાં મધ લઈ શકાય? સાવચેતી જરૂરી છે. પહેલા ડોક્ટરને પૂછો. બ્લડ સુગર ચેક કરતા રહો. સવાલ નંબર 4 છે, શું ઉનાળામાં પણ લઈ શકાય? બિલકુલ, પણ સવારે જ લો, બપોરે નહીં. વધુ પાણી પીવો અને ઠંડા પાણી સાથે લઈ શકો. સવાલ નંબર 5 છે, શું બાળકોને આપી શકાય? 1 વર્ષથી નાના બાળકને મધ આપશો નહીં. 2 થી 5 વર્ષના બાળકને અડધી માત્રામાં આપો અને 6 વર્ષથી મોટા બાળકને સંપૂર્ણ માત્રા આપી શકાય. સવાલ નંબર 6 છે, કેટલા સમય સુધી લેવાનું? ઓછામાં ઓછા 3 માસ સુધી સતત લેવું જોઈએ. પછી 1 માસ વિરામ, ફરીથી શરૂ કરી શકો. જીવનભર સુરક્ષિત રીતે લઈ શકાય. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને તમારા મિત્રો, પરિવાર અને સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરો. તેમજ અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ ને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયો સતત તમને મળતા રહે. મળીએ આગળના કોઈ નવા અને સત્યભર્યા વિષય સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને તમારા શરીરની સંભાળ લેજો. જય હિન્દ, જય ભારત.